કેશોદ શહેરમાં મંદિરો પણ સુરક્ષિત ન હોવાના બનાવો પ્રકાશમાં આવ્યા છે. કેશોદના અગતરાય રોડ પર પાણીના ટાંકા પાસે આવેલ વાણંદ સમાજ સામે લીંબોજ માતાજીનું મંદિર આવેલ છે. જે મંદિરમાં સવારે સેવા પૂજા કરવા આવતા મંદિરમાં તાળા તૂટેલા જોવા મળ્યા હતા. તપાસ કરતા દાનપેટી તસ્કરો ઉઠાવી ગયાનું સામે આવ્યું હતું. કેશોદના લીંબોજ માતાજીના મંદિરમાં હાથ ફેરો કરી નાસી છૂટેલા તસ્કરો સાથે તાળા તોડવા લોખંડી કોસ જેવું ઓજાર સાથે લાવ્યા હતા, જે મંદિરમાં છોડીને ચાલ્યા ગયા હતા. લીંબોજ માતાજીના મંદિરમાં થયેલી ચોરીની ઘટનાની કેશોદ પોલીસને ટ્રસ્ટીઓ સંચાલકો દ્વારા જાણ કરાઈ હતી. કેશોદના અગતરાય રોડ પર પાણીના ટાંકા પાસે આવેલ લીંબોજ માતાજીના મંદિરમાં ચોરીની ઘટનાના સમાચાર મળતા જ ભાવિ ભક્તો શ્રદ્ધાળુઓની લાગણીને પણ ઠેસ પહોંચી હતી. આ સમગ્ર મામલે પોલીસે તપાસ હાથ ધરી છે. મારું નામ દિનેશભાઈ રામજીભાઈ વાજા છે. હું આ મંદિરનો ટ્રસ્ટી છું અને આ મારું મંદિર આવ્યું છે જુનાગઢ રોડ પાણીના ટાંકાની પાસે વાણંદ સમાજની સામે. આ અમારા સમાજ અને અમારા સર્વ જ્ઞાતિનો આસ્થાનું પ્રતીક છે. આ મંદિર આજે સવારના અગરબત્તી કરવા ધૂપ દીવા કરવા માટે જે અમારા પૂજારી આવ્યા ત્યારે એની અમને ફોન કરીને જાણ કરી કે ભાઈ આ મંદિરની અંદર ચોરી થઈ ગયેલી છે. પછી અમે ટ્રસ્ટી મંડળ અહીંયા આવ્યા, બધી તપાસ કરી તો આમાંથી અમારે જે પૈસાની પેટી હતી ને પેટી તોડેલી છે અને અમારા મંદિરનો દરવાજો તોડેલો છે અને એમાંથી જે કાંઈ પૈસા હતા એ બધા લઈ ગયા. બાકી બીજી કોઈ વસ્તુ બોલાવી નથી. અને એ જે હથિયાર લઈ આવ્યા હતા એમાં એક કોશ હતી, એ કોશે અહીં મૂકીને ગયા છે. એટલે અમારી પોલીસ ખાતાને નમ્ર વિનંતી છે કે આવા તસ્કરોને વહેલા તકે પકડી અને કાયદેસરનું એને ભાન કરાવે અને આવા બીજે કે આવા મંદિરમાં આવું બનાવ ન બને એની ખાસ કાળજી રાખે. જીડીસી ન્યૂઝ સાથે શોભના બાલશ, કેશોદ.